હજુ સુધી મુરતિયાનું નામ જાહેર નથી થયું। આજે સાંજ સુધીમાં મુરતિયાનું નામ જાહેર થઈ શકે છે કે દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે। નમસ્કાર। દિલ્હીમાં શપથ ગ્રહણનું સ્થળ નક્કી થઈ ગયું છે, તારીખ નક્કી થઈ ગઈ છે, જાનૈયાઓના લિસ્ટ તૈયાર થઈ ગયું છે, કંકોત્રી છપાઈ ગઈ છે, પરંતુ હજુ સુધી મુરતિયાનું નામ જાહેર નથી થયું। આજે સાંજ સુધીમાં મુરતિયાનું નામ જાહેર થઈ શકે છે કે દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે। ભાજપની વર્ષોથી આ સ્ટાઇલ જ છે, તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ભારતીય જનતા પાર્ટીની આ સ્ટાઇલ છે કે કોઈ પણ નામ હોય એ એવું ગુપ્ત રાખવામાં આવે અને કયો એવો નિર્ણય લે એના વિશે કોઈને ખબર નહીં। આપણે જોયું કે મધ્યપ્રદેશની અંદર જે મુખ્યમંત્રીઓના નામ ચાલતા હતા એને બદલે કોઈ અચાનક નામ મોહન યાદવનું સામે આવી ગયું। એવી જ રીતના રાજસ્થાનની અંદર મુખ્યમંત્રી તરીકે વસુંધરા રાજેનું નામ બધા એવું માનતા હતા કે કન્ફર્મ જ છે, પરંતુ ભજન કુમારને મુખ્યમંત્રીનું પદ સોંપવામાં આવ્યું। હરિયાણાની અંદર પણ નાયબ સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા। એટલે ભાજપનું એવું છે કે કોણ મુખ્યમંત્રી બનશે એ ખબર નહીં પડે। હમણાં આપણે મહારાષ્ટ્રની અંદર જોયું કે ભલે દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી ટોપ પર હતું, પરંતુ શપથવિધિનું સ્થળ નક્કી થઈ ગયું હતું, તારીખ નક્કી થઈ ગયું હતું, ખુરશી પણ કોણ બેસશે એ નક્કી થઈ ગયું હતું, પરંતુ મુખ્યમંત્રીનું નામ નહોતું। આ વખતે પણ દિલ્હીની અંદર ભાજપે પહેલી વખત ઐતિહાસિક જીત મેળવી। પછી દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે એનું સસ્પેન્સ હજુ યથાવત જ છે, પણ શપથવિધિ તારીખ નક્કી થઈ ગઈ 20 ફેબ્રુઆરી 2025 12 વાગ્યે બપોરે અને રામલીલાનું મેદાન। અને લગભગ રાજકારણના મોટા મોટા નેતાઓ, ફિલ્મી બોલિવૂડના નેતાઓ, સાધુ સંતો અને ખાસ કરીને લાડલી બહેના યોજનાના જે પાર્ટિસિપન્ટ છે એમને બોલાવવામાં આવ્યા છે। પછી જેને કારણે ભાજપ એવું માને છે કે દિલ્હીમાં ચૂંટણી જીતા એ ઝૂંપડીવાળાને પણ આ વખતે મુખ્યમંત્રીના શપથવિધિ સમારોહમાં બોલાવવામાં આવ્યા છે। હવે આમ તો દિલ્હીના મુખ્યમંત્રી પદે ઘણા બધા નામ ચાલતા હતા, પરંતુ હવે બધા શોર્ટલિસ્ટ થઈ ગયા છે અને હવે 5 નામ છે એ મુખ્ય અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે। એક તો પ્રવેશ વર્મા, વિજેન્દ્ર ગુપ્તા, સતીશ ઉપાધ્યાય, મોહનસિંહ બિસ્ટ, રેખા ગુપ્તા અને આશીષ સૂદ। હવે મોસ્ટલી ઘણા બધા એવું માને છે કે પ્રવેશ વર્મા કદાચ પહેલી પસંદગી હોઈ શકે છે, પરંતુ જે પ્રમાણે રાજકારણના જાણકારોનું માનવું છે કે રેખા ગુપ્તા ઉપર ભાજપ પસંદગી ઉતારી શકે છે, કારણ કે એક તો વૈશ્ય સમાજમાંથી આવે છે અને દિલ્હીમાં મુખ્યમંત્રી મહિલા રાજ કરી ચૂક્યા છે, શીલા દીક્ષિત, હમણાં આતિશી, તો કદાચ મહિલાને પણ ચાન્સ આપવામાં આવે। પણ ભાજપનું કંઈ નક્કી નહીં, ભલે ગમે એટલા 5 નામો અત્યારે ચર્ચામાં આવે, કોઈ સરપ્રાઇઝ નામ બીજું પણ આવી જાય તો નવાઈ નહીં। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।